હું પ્રાધ્યાપક ડૉક્ટર સમીર કે પ્રજાપતિ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર. આજે આપણે CC 510 ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ નિશ્ચિત કરેલ BSM 5ના અભ્યાસક્રમ પ્રમાણે CC 510માં છંદ, નિબંધ અને કુમાર સંભવમ આ 3 વિષયો એક પેપરમાં સમાવિષ્ટ છે. આજે આપણે નિબંધ વિશે જોઈશું. નિબંધ વિશે જોતા પહેલાં આપણે એનો પ્રારંભ પ્રાર્થનાથી કરીશું. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મિત્રો, CC 510 નિબંધ અંતર્ગત જે અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યો છે એમાં 4 નિબંધ સમાવિષ્ટ છે. નંબર 1 વૈદિક ધર્મનું સ્વરૂપ, નંબર 2 આદિકાવ્ય રામાયણ, નંબર 3 જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પરિચય અને નંબર 4 સંસ્કૃતમાં આધુનિક વિજ્ઞાનો. આ જે 4 નિબંધ છે એમાંથી આપણે પ્રથમ નિબંધ આજે વૈદિક ધર્મનું સ્વરૂપ એ જોવા જઈ રહ્યા છીએ. તો એમાં વિભિન્ન પ્રકારના જે મુદ્દાઓ જે છે એ મુદ્દાઓની હું સૌપ્રથમ છણાવટ કરી લઉં. તો એમાં આપણે વિસ્તૃત પ્રસ્તાવના જોઈશું. ત્યાર પછી ધર્મ એટલે શું અને એની અંતર્ગત ધર્મની વ્યાખ્યાઓ. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વૈદિક ધર્મનું સ્વરૂપ, અને એ વૈદિક ધર્મના સ્વરૂપ અંતર્ગત અનેક વિસ્તૃત મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમાં ધાર્મિક પ્રકૃતિના સૂક્તો, પ્રાથમિક કક્ષાનો ધર્મ, વ્યવહારુ અને ઉપયોગ પ્રધાન ધર્મ, ધર્મગુરુઓનો પુરોહિતોનો ધર્મ, સમાજના ઉચ્ચ વર્ગનો ધર્મ, સુખી જીવનનો આદર્શ, પ્રકૃતિરૂપી દૈવી તત્વોની આરાધના, આધ્યાત્મિક ખ્યાલો, દંતકથાઓ એક મૂળભૂત ઘટના, વ્યક્તિગત દેવોની સ્તુતિમાં અતિશયોક્તિ અને તદુપરાંત ધર્મને સમજાવતા અન્ય શબ્દો, જેમાં સત્ય, ઋત, દીક્ષા, તપસ, બ્રહ્મ, યજ્ઞ, પછી વેદોમાં જ્ઞાન, કર્મ અને ભક્તિયોગ, અને ઋગ્વેદમાં હિન્દુ તત્વજ્ઞાનના મૂળ, અને અંતે ઉપસંહાર. આટલા મુદ્દાઓની ચર્ચા આપણે આજે આ પ્રથમ લેક્ચરથી શરૂ કરીશું. તો સૌપ્રથમ ધર્મ વિશે વિસ્તૃત ચર્ચા કરતાં પહેલાં એની જે ભૂમિકા જે છે એ ભૂમિકાનો આપણે થોડો વિચાર કરી લઈએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે માણસ એક સામાજિક પ્રાણી છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તો સમાજમાં રહેતો માણસ, આપણે જાણીએ છીએ કે માણસ એકલો રહી શકતો નથી, અને એ સમાજમાં રહેતો વ્યક્તિ અનેક પ્રકારના વિચારો કરે છે. એને પોતાને વૈયક્તિક સુખ કેમ મળે અને સમાજમાં પોતે અવિરોધી કેમ બને, આવી બધી જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ માણસને મૂંઝવતી હોય છે. બીજું કે સમાજમાં રહેતો જે માણસ જે છે એ માત્ર આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભોગાકાંક્ષી નથી, ભોગનો આકાંક્ષી નથી, એ ભાવાકાંક્ષી પણ છે. કારણ કે એ બીજાનો પણ વિચાર કરતો વ્યક્તિ છે. તો જ્યારે ભાવાકાંક્ષીની વાત કરીએ છીએ
ત્યારે એને એ પણ વિચાર આવતો હોય કે ભાવ કેમ નિર્માણ થાય, આવો ભાવ ટકશે કેમ, આ ભાવ વધશે કેમ, આ પ્રશ્નોના જવાબ તે હંમેશા શોધતો હોય છે. એ સિવાય એણે અહીં જન્મ લીધો છે, તો જન્મ લીધા પછી એને એવો પણ વિચાર આવતો હોય ને કે ભાઈ આપણો કોઈ પૂર્વજન્મ હોવો જોઈએ, અને જો પૂર્વજન્મ હોય તો પુનર્જન્મનો પણ એ વિચાર કરતો હોય. જો પૂર્વજન્મ અને પુનર્જન્મનો વિચાર કરતો હોય તો એણે એ પણ વિચાર આવે કે આ જન્મમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ, કેવા પ્રકારના કર્મ કરવા જોઈએ, આ જન્મ ઉપર પૂર્વજન્મની જે અસરો જે છે એ જોઈને એ આવતા જન્મનો પણ વિચાર કરતો હોય. એક સરસ વાત છે મિત્રો કે હંમેશા માણસે એનો ભૂતકાળ જોઈ અને વર્તમાનમાં એવી રીતે જીવવું જોઈએ કે જેથી એનું ભવિષ્ય સુધરે. આ વાતની અંદર 3 જન્મોની વાત આવી જાય છે. ભગવદ્ ગીતા પણ ત્રિવિધ કર્મોની વાત કરે છે, ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તો એની અંદર પણ તમે જુઓ કે આ 3 જન્મોની વાત સૂક્ષ્મ રૂપે સૂચિત થઈ જાય છે. તો આ જન્મની અંદર જો પૂર્વજન્મની અસરોનો અણસાર માણસને આવતો હોય તો આ જન્મનું આવતા જન્મારે પરિણામ ભોગવવાનું હોય તો આ જન્મમાં કેવી રીતે જીવવું એવો ખ્યાલ પણ જે પ્રગતિ કરતો જે માણસ જે છે એ માણસ હંમેશા એની પાછળ વિચાર કરતો હોય છે. ત્રીજી વાત, આટલું વિશાળ વિશ્વનું જો નિર્માણ થયું હોય એનો આપણે એક અંશ માત્ર હોઈએ તો આ નિર્માણ કરનાર કોઈક એવી અલૌકિક દૈવી શક્તિ હોવી જોઈએ એવો ખ્યાલ તો આપણા વૈદિક ધર્મથી આપણને જોવા મળે છે. તેનો અને મારો શું સંબંધ છે, તેની પાસે કઈ રસ્તે જવું, એનું મિલન કેવી રીતે થાય, આ વિચારોની મૂંઝવણ પણ માણસને હંમેશા સતાવતી રહી છે. જેમ જેમ માણસની જિજ્ઞાસા વધતી ગઈ, એને અનુભવો થવા લાગ્યા, અને જેમ અનુભવો થવા લાગ્યા એમ એની મૂંઝવણો વધતી ગઈ, અને એ મૂંઝવણો જે વધતી ગઈ તો એનું સોલ્યુશન લાવવા માટે પણ એ હંમેશા સતત પ્રયત્નશીલ રહ્યો છે. અને એને કારણે તો આપણી સમક્ષ એક આખું સાહિત્ય જગત ઊભું થયું છે. વૈદિક સાહિત્યથી લઈને વાત કરીએ તો આજ દિન સુધી જે સાહિત્ય રચાયું છે તો એની પાછળ માણસની જિજ્ઞાસા, એને મૂંઝવતા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું સમાધાન ક્યાંક ને ક્યાંક એ પોતાના અનુભવોને પોતાના સાહિત્યની અંદર એ મૂકી દેતો હોય છે. તો આપણે જે વાતનો વિચાર કરવા જઈ રહ્યા છીએ તો એ ધર્મ છે, અને આ ધર્મે એની માણસની જે મૂંઝવણો જે છે મૂંઝવણોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ ધર્મ છે શું? ધર્મ એટલે શું? તો આજ સુધી વિશ્વના અનેક ધર્મોની રચનાઓ થઈ ચૂકી છે. ધર્મ પછી એના સંપ્રદાયોની પણ રચના થઈ ચૂકી છે. વિશ્વના જે ધર્મો છે એ ધર્મોની અંદર પણ તમે જો સાંપ્રદાયિક ભાવો હંમેશા વ્યાપક બનતા ગયા છે. તો આ ધર્મ વિશે પણ અનેક પ્રકારના વિચારો આપણા ધર્મશાસ્ત્રકારોએ હંમેશા કર્યા છે, અને પોતપોતાની જે જિજ્ઞાસા છે, પોતાને જે લાગ્યું છે એવું નિરૂપવાનો, એનું સ્વરૂપ આપવાનો હંમેશા સતત પ્રયત્ન થતો રહ્યો છે.
આજે સુધી ધર્મની જે વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓ જોવા જઈએ તો આપણને એ વ્યાખ્યાઓ એકાંગી લાગે. કેમ? દાખલા તરીકે ન સત્યાત પરો ધર્મ, સત્ય એ જ ધર્મ છે. હવે આવું આપણે કહેવા જઈએ તો ક્યારેક એની અંદર પણ મૂંઝવણો રહેલી છે. ક્યારેક એવું બને કે સત્ય બોલવા જઈએ છીએ તો સામે પક્ષે ક્યારેક હિંસા પણ થઈ જાય છે, અને એ હિંસાને અટકાવવા માટે ક્યારેક આપણે અસત્ય પણ બોલવું પડે છે. તો આ કારણે સત્ય એ જ ધર્મ છે એવું જ્યારે કહીએ છીએ ત્યારે આપણને એકાંગી લાગે. જો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે, જેઓ અહિંસામાં માને છે, અહિંસા પરમો ધર્મ, તો શું અહિંસા વગર આપણને ચાલશે? અહિંસાની આવશ્યકતા છે, હિંસા કરવી જ ન જોઈએ. જો માણસ એક જીવ બીજા જીવ પર આધારિત રહેતો હોય તો મને લાગે છે કે હિંસા કર્યા વગર એ શક્ય બનતું નથી, એ આજીવિકા પણ મેળવી શકતો નથી. આપણે દિન પ્રતિદિન આપણાથી અનેક જીવોની હત્યા થાય છે. વિષાણુઓ છે, જીવાણુઓ છે, વિશ્વની અંદર અનેક પ્રકારની આવી હિંસાઓ થતી હોય છે. ત્યારે આપણને એમ લાગ્યા વગર રહેતું નથી કે અહિંસા પરમો ધર્મ એ પૂર્ણ વ્યાખ્યા છે ધર્મની. બીજી એક વ્યાખ્યા જોઈએ આપણે, આ નૃશસ્યમ પરો ધર્મ, દયા ધર્મ કા મૂળ. હવે એક ઉદાહરણ આપું આપણે કે કોઈને જળોદરનો રોગ થયો હોય અને ડૉક્ટરે કહ્યું હોય કે ભાઈ એને પાણી આપશો તો એ ઝેર થઈ જશે. આવા સમયે આપણે શું કરશું? જો એને પાણી પીવું છે તો શું એના પર દયા આપણે રાખીશું? દયા રાખશો અને જો એને પાણી આપશો તો એને ઝેર થઈ જશે. ઝેર થઈ જશે તો શું થશે? માણસ મૃત્યુ પામશે. તો આ વ્યાખ્યા ત્યાં લાગુ પડે છે. એટલે આ પ્રકારનો વિચાર કરવા જઈએ છીએ ત્યારે આપણને એમ લાગ્યા વગર રહેતું નથી કે આ ધર્મની જે વ્યાખ્યાઓ આપી છે એ એકાંગી લાગે છે. તો આપણને પ્રશ્ન એ પણ થાય કે કેવળ અહિકનો જ વિચાર કર્યો હોય તે ધર્મ, આ લોકનો જ વિચાર કર્યો હોય એને ધર્મ કહેવાય. બીજા નંબરે એની સામે પારમાર્થિકનો, પરલોકનો જ વિચાર કર્યો હોય તે ધર્મ. જો આ પ્રકારે વિચાર કરીએ તો પણ એમાં બેલેન્સ તો રહેતું નથી. બેલેન્સ પણ રહેવું જોઈએ. તો ધર્મ એને જ કહેવાય મિત્રો કે જેણે આલોક એટલે કે અહિક અને પારમાર્થિક બંનેનો જેમાં વિચાર હોય. તો આવો વિચાર કરવાવાળું જો સાહિત્ય છે તો એ આપણું વૈદિક સાહિત્ય છે. વૈદિક ધર્મે આ બાબતનો બહુ સરસ વિચાર કરીને એક સુંદર વ્યાખ્યા આપી છે. યતો અભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી કે છે લૌકિક તેમજ પારમાર્થિક કલ્યાણની સિદ્ધિ પ્રાપ્ત થાય તે ધર્મ. તો ભલે ધર્મના અનેક સ્વરૂપો હોય, અનેક ધર્મો હોય, અનેક સંપ્રદાયો હોય, પણ છતાંય આપણે એના મૂળમાં જવું પડે છે. અને એ જે વૈદિક ધર્મ જે છે એ વૈદિક ધર્મે એની સાચી વ્યાખ્યા આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તો આટલી ઉમદા વ્યાખ્યા જે સાહિત્ય આપી શકતું હોય તો એમાં ધર્મ વિશે કેટલું સુંદર અને વિસ્તૃત નિરૂપણ કર્યું હોય એ આપણે જોઈ શકીએ છીએ. પશ્ચિમના અને પશ્ચિમેતર અથવા પૂર્વના અને પૂર્વોત્તર જે મહાન ધર્મશાસ્ત્રકારો થઈ ગયા એમણે ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે ધર્મ, વૈદિક ધર્મ વિશેનો વિચાર કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એ પછી મેક્સ મ્યુલર હોય, મેકડોનલ્ડ હોય, એનીબડી કોઈ પણ.
તો વૈદિક ધર્મ વિશે આગળ વિદ્વાનો શું ચર્ચા કરે છે એનો પણ આપણે સાથે સાથે ખ્યાલ લઈશું. હવે હું મૂળ મુદ્દા પર આવું તો જે વૈદિક ધર્મનું સ્વરૂપ છે એ વૈદિક ધર્મનું સ્વરૂપ આપણું શ્રીમદ ભાગવત પુરાણ 18 મહાપુરાણો પૈકીનું એક પુરાણ, એણે પણ જે વેદને જે ધર્મ નિરૂપ્યો છે એનું એક સરસ સંક્ષિપ્તમાં એનું નિરૂપણ કર્યું છે. ભાગવતકાર એમ કહે છે કે વેદ પ્રણિહિતો ધર્મો હિ અધર્મ તદ વિપર્યય વેદો નારાયણ સાક્ષાત સ્વયં ભૂરિત શુશ્રુ. જો કે વેદને જે પ્રણિહિત કરેલો જે ધર્મ છે એ જ ધર્મ છે, અને એનાથી જે વિપરીત જે છે તો અધર્મ છે. વેદો સ્વયં નારાયણનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, અને એના દ્વારા જ આ ઈશ્વર દ્વારા જ પરમાત્મા દ્વારા જ આ વેદનું સ્વરૂપ જે છે એ નિહિત કરવામાં આવ્યું છે. વેદો તો ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને દર્શનના પ્રાણ મનાય છે મિત્રો. હવે વેદોનું વિશેષ મહત્ત્વ જોવા કરતાં આપણે જે વૈદિક ધર્મ જે છે એના ઉપર જ આપણે વિશેષ પ્રકાશ પાડીશું. તો આવું જે ભારતીય ધર્મ છે, જે તત્વજ્ઞાનની જે આખી આકૃતિ ઘડાઈ છે, અને પ્રકૃતિને જાણવા હંમેશા આપણે વેદના ધર્મને જાણવું જરૂરી છે. તો મેં અગાઉ જે સમગ્ર મુદ્દાઓનું નિરૂપણ આપની સમક્ષ કર્યું છે એમાં તમે જુઓ કે પ્રથમ જે મુદ્દો છે કે વેદની અંદર હંમેશા ધાર્મિક પ્રકૃતિના સૂક્તો વિશેષ જોવા મળે છે. વેદોની અંદર આપણે ઋગ્વેદ જોઈએ, યજુર્વેદ જોઈએ, સામવેદ જોઈએ, અથર્વવેદ જોઈએ. તો આપણો પ્રાચીનમાં પ્રાચીન જે દસ્તાવેજ હોય તો એ ઋગ્વેદ મનાય છે. તો ઋગ્વેદથી શરૂઆત આપણે કરીએ છીએ તો ઋગ્વેદની અંદર મોટા ભાગના જે સૂક્તો છે એ ધાર્મિક પ્રકૃતિના સૂક્તો છે. ડૉક્ટર ઘાટે એમના કહેવા મુજબ કે છે તેમાં કયા ધર્મ અને તત્વ વિશે વાત કરી છે તે તારવવું મુશ્કેલ છે. કારણ કે એમના મત મુજબ એવું છે કે બધા છૂટાછવાયા તત્વો પડ્યા છે, અને એ છૂટાછવાયા તત્વોને સમજવા માટે આપણે એમાં ચોક્કસ કયો ધર્મ છે એ તારવવું ઘણું મુશ્કેલ બને છે. કારણ કે મોટાભાગના સૂક્તો જે છે એ સ્તુતિ માત્ર છે. બીજી વાત એમણે એક પણ કહી છે કે એ જે સૂક્તો છે એ યજ્ઞ વિશેષ સાથે સંકળાયેલા છે, અને એટલા માટે ધર્મનો કોઈ વિશેષ પથ નથી દર્શાવ્યો, કોઈ ચોક્કસ રસ્તો દર્શાવ્યો નથી. ઋષિઓ દ્વારા પણ તમે જુઓ કે વ્યક્તિગત સ્તુતિઓ કરવામાં આવી છે, જેમ કે ઇન્દ્ર છે, અગ્નિ છે, વરુણ છે, મિત્રા વરુણ છે, ઉષા છે. અને એ વ્યક્તિગત સ્તુતિઓ આપણને જોવા મળે છે. તો એ વ્યક્તિગત સ્તુતિઓમાંથી કયા ધર્મ વિશે વાત કરી છે એ તારવવું મુશ્કેલ બને છે. બીજી એક વાત કે આ સ્તુતિઓનો જે રચનાકાર છે એમની વચ્ચે પણ ડિસ્ટન્સ છે, ઘણું અંતર છે. આથી એમને આ પ્રશ્ન એવું મૂંઝવે છે કે આ ધર્મની પૂર્ણ આકૃતિ ઉપસાવી શકાતી નથી. બીજી વાત કે ધાર્મિક પ્રકૃતિના સૂક્તો જોયા પછી કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે આની અંદર પ્રાથમિક કક્ષાનો ધર્મ છે. તુંડે તુંડે મતિ ભિન્ન. બધાને માણસની અંદર જુદા જુદા હંમેશા વિચારો હોય, જેને જેવું લાગે એવું એ કહે. તો કેટલાક વિદ્વાનો એવું કહે છે કે વેદોની અંદર જે નિરૂપિત જે ધર્મ છે એ પ્રાથમિક કક્ષાનો ધર્મ છે. કેવી રીતે? તો એમનું એવું માનવું છે કે વૈદિક સમયના જે લોકો હતા એ જંગલી અવસ્થામાં જીવતા હતા,
આપણે હિન્દુ ધર્મના વ્યક્તિઓ તો આવું ન માની શકીએ, આવું સ્વીકારી પણ ન શકીએ, પણ છતાં જેમણે જે વિચાર કર્યો છે એનો ખ્યાલ આપણને મેળવો રહ્યો કે આવો પણ એક વર્ગ છે કે જેણે વૈદિક સમયના લોકોને જંગલી સ્વરૂપમાં, જંગલી અવસ્થામાં જીવતા બતાવ્યા છે. એમનું એવું કહેવું છે કે ભાઈ લગભગ બાળક જેવા સ્વભાવના આ વૈદિક આર્યો કે કુદરતના જે રૌદ્ર અને આહલાદક સ્વરૂપથી પોતે પ્રભાવિત થઈ ગયા, અને એ પ્રભાવને કારણે એમને જે આશ્ચર્યો લાગ્યા અને જે ભાવનાઓ પ્રતિબદ્ધ થઈ, એ પ્રતિબદ્ધ ભાવનાઓને એમણે સ્તુતિબદ્ધ કરી. દાખલા તરીકે કાળા અને ભૂખરા રંગની ગાય કે છે સફેદ દૂધ આપે છે. આ આશ્ચર્યજનક અદ્ભુત ઘટનાને એમણે દૈવી શક્તિના પ્રમાણ તરીકે વારંવાર બિરદાવી છે. ક્યાંક વરસાદની ઝડીઓ વરસતી હોય, હિમાલયના ઉત્તુંગ પર્વતો હોય, ક્યાંક વીજ પ્રકાશ થતો હોય, વીજળી થતી હોય, ક્યાંક ધોધમાર વરસાદની ઝડીઓ વરસતી હોય, તો આ બધું એમને આશ્ચર્યકારક આ બધી ઘટનાઓ લાગી. પણ એક વસ્તુ મહત્ત્વની એ છે કે આ આશ્ચર્યકારક ઘટનાઓને એમણે માત્ર સામાન્ય નથી રાખી, એનું સ્વરૂપ દૈવી શક્તિ સાથે નિરૂપ્યું છે. ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે જે લોકો એમ કહે છે કે ભાઈ આ પ્રાથમિક કક્ષાનો ધર્મ છે, તો આપણી બુદ્ધિમાં આ વાત ઉતરે એમ નથી. મિત્રો, વૈદિક ધર્મનું સ્વરૂપ આપણે આજે જોઈ રહ્યા છીએ. એમાં આજે આપણે આટલા સુધી આ વાત રાખીશું. આવતી વખતે જ્યારે મળીશું ત્યારે એનું કે છે વ્યવહારોને ઉપયોગ પ્રધાનપણું શું છે, ત્યાંથી આપણે એનો વિચાર કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે, કારણ કે મારો જે ઉપક્રમ જે છે એ ગુરુ, શુક્ર અને શનિવારમાં આ ત્રણેય જે ટૉપિક જે છે, છંદ તો ગુરુવારે, શુક્રવારે નિબંધ અને શનિવારે આપણે કુમાર સંભવ વિશે જોઈએ છીએ. તો આવતા જ્યારે શુક્રવારે આપણે આવીશું ત્યારે એ નિબંધ વિશે વિચાર કરીશું, ગુરુવારે છંદ વિશે વિચાર કરીશું, અને આવતીકાલે આપણે જે લેક્ચર લેવા જઈ રહ્યા છીએ એમાં કુમાર સંભવમ સમીક્ષાત્મક અધ્યયન 1 થી 5 વિશેનો આપણે ખ્યાલ રજૂ કરીશું. અસ્તુ. જય ભારત, જય સરસ્વતી.